કેમ છો કેવલભાઈ? એકદમ ફાઇન ભાઈ. બસ. આજનો મારો એક ક્વેશ્ચન છે કે કોઈ પણ બ્રાન્ડને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની શરૂઆત કરવી હોય તો એને ક્યાંથી કરવી જોઈએ? શું પોઈન્ટ હોઈ શકે પહેલો પોઈન્ટ? ઓકે. પહેલાં તો એક જ્યારે કોઈ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ માટે જ્યારે વિચારે છે ને ત્યારે એને એક સમજવું પડશે ઓકે. કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એવી વસ્તુ નથી કે તમે કોઈ વિડીયો મૂકે અને લાવ થઈ જાય માર્કેટમાં. ઓકે. સમજાણું? કેમ કે આ એક મિથ બહુ છે બ્રાન્ડને. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ જ્યારે વિચારે ને ત્યારે એનો બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝમેન્ટનો પર્પઝ હોવો જોઈએ કે ભાઈ તમારી સતત લોકો એડવર્ટાઇઝ જોતા રહે. અને આ લોંગ ટર્મની પ્રોસેસ છે. કોઈ એમ કહે કે હું એક વખત વિડીયો મૂકું અને મારું હાલી જાય, બરાબર. એવી વસ્તુ નથી. નથી. આ લોંગ ટર્મ તમારું જે વિડીયો છે, તમારી બ્રાન્ડ છે એ સોશિયલ મીડિયામાં દેખાય રાખે એના માટેની વસ્તુઓ છે. પછી આફ્ટર ધેટ કે ભાઈ હા એ એમાં ઓકે છે, અમે લોંગ ટર્મ માટે જવા માટે રેડી છીએ. પછી એ કોઈ ઇન્ફ્લુએન્સરની નીશ ઇન્ફ્લુએન્સર ચૂઝ કરે. ફોર એક્ઝામ્પલ હું ફૂડ બ્રાન્ડ છું તો હું કોઈ એવા ફૂડ બ્લોગર કે ફૂડને રિલેટેડ જે કન્ટેન્ટ બનાવતા હોય ને એવા જ લોકોને હું અપ્રોચ કરું, જેથી એની જે ઓડિયન્સ છે એ ડાયરેક્ટ ઓડિયન્સ મને કનેક્ટ થાય. સો અત્યારે સ્ટાર્ટિંગ ત્યાંથી એને કરવું જોઈએ. અને આઈધર ક્રિએટર ક્લબ આપણી એપ ડાઉનલોડ કરી લે. બરાબર. એમાં એને અત્યારે રાજકોટના 1000 ઇન્ફ્લુએન્સર દેખાશે ઓકે. કે ત્યાં પોતે શું કામ કરે છે, એ કામ કેટલા રૂપિયામાં કરી દે છે. તમે ડિરેક્ટલી ત્યાંથી ઓર્ડર કરી દો તો ક્રિએટર ક્લબ તમને એમાં ગાઈડ કરશે. ઓકે. ક્રિએટર ક્લબ તમને હેલ્પ કરશે. ઓકે. બીકોઝ ઓફ કે જ્યારે ટ્રાન્ઝેક્શન થાય છે એપમાં તો અમે બ્રાન્ડ પાસે કોઈ ચાર્જ નથી લેતા. બરાબર. બ્રાન્ડ ફ્રી ઓફ કોસ્ટ જ ઓર્ડર કરી શકે. ઓકે. સો એવું થઈ શકે. શું નાના બિઝનેસ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગથી બેનિફિટ મેળવી શકે? શું નાના બિઝનેસ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગથી બેનિફિટ મેળવી શકે? રાઈટ. હા. હા, ડેફિનેટલી એને બેનિફિટ મળી શકે. બટ હા, મેં કીધું ને કે ટાઈપનું એની મેન્ટાલિટી હોવી જોઈએ કે એને લોંગ ટર્મ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલું રહેવું છે. બીકોઝ ટ્રેડિશનલ એડવર્ટાઇઝમેન્ટ થતું હોય, ટ્રેડિશનલ માર્કેટિંગ એ થતું હોય, આ એક ડિજિટલ માર્કેટિંગનો પાર્ટ છે. બરાબર. કે કોઈ ઇન્ફ્લુએન્સર એનો વિડીયો બનાવે અને બરાબર. પોતાની જે પ્રોફાઇલ છે એમાં અપલોડ કરે અને સાથે કોલેબોરેટ કરે. Okay. સો એને બેનિફિટ થાય જ નાના જે બિઝનેસીસ છે. બીકોઝ ઓફ કે નાના જે બિઝનેસીસ છે ને બીજી બધી એડવર્ટાઇઝમેન્ટ જે ટ્રેડિશનલ એડવર્ટાઇઝમેન્ટ પદ્ધતિઓ છે ને એ ખર્ચી ન શકે. કેમ કે કોઈ નાનો બિઝનેસમેનને બેન હોર્ડિંગ ના મારી શકે. બીકોઝ કે તમને ખ્યાલ છે કે હોર્ડિંગની શું પ્રાઇસ હોય. બરાબર. તો આ એના જે અમાઉન્ટ છે માર્કેટિંગની એ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગમાં ડાયવર્ટ કરી અને એ આવી રીતના પોતાનો બિઝનેસ ડિજિટલ ગ્રો કરી શકે. આવતા 5 વર્ષમાં બ્રાન્ડને કઈ માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ તો એ એનો ગોલ પૂરો કરી શકે? ઓકે. સૌથી પહેલાં તો એઝ ઓફ નાઉ શું થઈ રહ્યું છે એના ઉપર તમને વાત કરું કે અત્યાર સુધી લોકો પોસ્ટ મૂકે છે. હજી અત્યારના સમયમાં છે ને લોકો ફેસ્ટિવલ પોસ્ટ મૂકે છે. મારું કહેવું એવું છે કે 2026માં છે ને એ પોસ્ટ ડેડ થઈ ગઈ છે અને માર્કેટમાં એ સિનારીઓ છે. તમે એક વખત પોસ્ટ મૂકજો અને એક વખત રીલ મૂકજો, તમને ખબર પડી જશે કે તમને વધારે રીચ ક્યાં મળે છે. તો અત્યારે રીલનો જમાનો છે. તો રીલ સોશિયલ મીડિયામાં જેને એન્ટર થવું છે એ રીલથી જ થઈ શકે. અને એકાત્રા રીલ એમને મૂકવી હોય તો એ મૂકી શકે. એટલે મંથલી 15 રીલ એવું પ્લાન કરી શકે. જો આવતા 5 વર્ષમાં તમારો જે ક્વેશ્ચન છે એ મુજબ આવતા 5 વર્ષમાં જે લોકો અત્યાર સુધી સોશિયલ મીડિયામાં નથી ને જે બિઝનેસીસ, એ બિઝનેસીસનો ગ્રોથ છે ને એટલો બધો નહીં થાય. જે તમે અત્યારે જ નોટિસ કરજો, જે લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે, જેમ કે ઓલું 5 લીટર મોકલાવો મારા વાલા, જે ઈ સિંગતેલની જે પોતે બ્રાન્ડ બની, તો ઈ ઝીરોમાંથી જે બ્રાન્ડ બની ને ઈ સોશિયલ મીડિયા દ્વારા જ બની છે. બરાબર. તો ઈ શું થયું કે એને ખબર છે કે ભાઈ આની સોશિયલ મીડિયાની શું તાકાત છે. એટલે જો આવનારા 5 વર્ષમાં જે લોકો સોશિયલ મીડિયા તરફ નહીં વળે ને એનો ગ્રોથ અટકી જશે. આજકાલ કયા પ્રકારના કોન્ટેન્ટ સૌથી વધારે એન્ગેજમેન્ટ વ્યૂઝ આપે છે? અત્યારે કેવું છે કે ઇન્ડિયામાં ક્રિન્જ કન્ટેન્ટ છે ને એ વધારે ચાલે છે. બરાબર. કેમ કે તમને ખ્યાલ છે કે ઇન્ડિયામાં ઘણા લોકો ફ્રી છે, તો એ લોકોને ક્રિન્જ કન્ટેન્ટ છે ને એ સૌથી વધારે ચાલે છે. પણ હા, કોઈ ક્રિએટર છે તો એને પોતાની એક નીશ છે ને એ પકડી રાખવી પડે. પોતાનું કંઈ કન્ટેન્ટ તમારે આપવું છે. ફોર એક્ઝામ્પલ તમે છો, તમે ઇન્ટિરિયરનો બિઝનેસ કરો છો અને ઇન્ટિરિયરના રિલેટેડ તમારે કંઈક કન્ટેન્ટ આપવું છે, તો તમે તમારી એક નીશ પકડી રાખો એમ લોંગ ટર્મ સુધી, તો તમારી વેલ્યુ થશે માર્કેટ. હવે તમે 6 મહિના ઇન્ટિરિયરના વિડીયોઝ બનાવ્યા,
પછી કોઈ ફૂડ બ્રાન્ડ તમારી પાસે આવે ને તમે એનો વિડીયો બનાવો તો તમારી આખી ઓડિયન્સ ડાયરેક્ટ ડાયવર્ટ ડાયવર્ટ થઈ જાય. બરાબર. સો આવું ના કરવું જોઈએ એમ આઈડિયા.